ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपा थी श्रीमद भगवद गीता ना शांकर भाष्य सहित स्वाध्यायात्मक विचार क्रम में कर्मयोग नामना तृतीय अध्यायना चतुर्थ श्लोकनो विचार करी रह्या छीए। आ चतुर्थ श्लोकना पूर्वार्धनो विचार आपणे गई काले करी चूक्या। चतुर्थ श्लोकनो पूर्वार्ध छे न कर्मणा मनारंभा नैष्कर्म्यम पुरुषोश्नुते, એટલે કે કર્મનો આરંભ કર્યા વગર નૈષ્કર્મ્યને પ્રાપ્ત કરી શકાતું નથી। કર્મનો આરંભ એટલે અનુષ્ઠાન, કર્મનો અનુષ્ઠાન, કર્મનું આચરણ। અને કર્મથી અભિપ્રાય છે ક્રિયા, યજ્ઞ દાન આદિ। એ કારણ કે એ ઉપાત્ત દુરિત ક્ષયમાં કારણ છે, સત્વની શુદ્ધિમાં એ કારણ છે। અને સત્વ શુદ્ધિ પૂર્વક જ જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ થાય છે। એટલે કર્મનો આરંભ અત્યધિક આવશ્યક છે। એટલે કર્મનું અનુષ્ઠાન કર્યા વગર નૈષ્કર્મ્યમ એટલે જ્ઞાન નિષ્ઠા પુરુષ પ્રાપ્ત કરી શકતો નથી। એટલે કર્મના આરંભથી, કર્મના અનુષ્ઠાનથી સત્વશુદ્ધિ થાય છે। અને સત્વશુદ્ધ વ્યક્તિને જ જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ થાય છે।
એટલે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે કર્મનો આરંભ કર્યા વગર નિષ્કર્મને પ્રાપ્ત નથી થવાતું. એ વચનથી એ નક્કી થાય છે કે આરંભથી નિષ્કર્મની પ્રાપ્તિ થાય છે. તો પ્રશ્ન ઉભો થાય છે કે એવું શા માટે, એવું શું કારણ છે કે કર્મનો આરંભ કર્યા વગર નિષ્કર્મની પ્રાપ્તિ નથી થતી? તો એટલા માટે કે ભાઈ કર્મારંભ છે ને એ નિષ્કર્મનો ઉપાય છે. ઉપાય વગર ઉપાયની પ્રાપ્તિ નથી થઈ શકતી સજ્જન. કર્મયોગ જે છે ઉપાય છે. કર્મયોગ એ જ્ઞાનયોગનો ઉપાય છે. એ શ્રુતિ અને સ્મૃતિથી પણ એ વાત સિદ્ધ છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદની જે શ્રુતિ છે એ શ્રુતિને અહીંયા ઉપસ્થિત કરી. તમેતમ વેદાનુવચનેન બ્રાહ્મણા વિવિદિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન. યજ્ઞ, દાન, વ્રત, જપ વગેરે દ્વારા અધિકારીને બ્રહ્મ તત્વને જાણવાની ઈચ્છા થાય છે. એટલે યજ્ઞ દાનાદિ જે છે એના દ્વારા ચિત્ત શુદ્ધ થવાથી બ્રહ્મની જિજ્ઞાસા થાય છે. અને સ્મૃતિ વાક્ય પણ અહીંયા બતાવ્યું. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. અયોગતઃ હે મહાબાહો અયોગતઃ સંન્યાસ દુઃખમ આપતું. એટલે કે કર્મયોગનું અનુષ્ઠાન કર્યા વગર સંન્યાસની પ્રાપ્તિ થવી, સંન્યાસના અધિકારની પ્રાપ્તિ થવી બહુ કઠિન છે. પછી ગીતાનું બીજું વચન, યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે. યોગિનઃ એટલે કર્માનુષ્ઠાતા, એ આત્મશુદ્ધિને માટે સંગ એટલે કે ફળની ઈચ્છા છોડીને કર્મ કરે છે. કર્મ આત્મશુદ્ધિનું કારણ ક્યારે બને? જ્યારે સંગ છોડીને કરવામાં આવે તો. સકામ ભાવથી કરવામાં આવે તો નહીં. અને ગીતાનું ત્રીજું વાક્ય બતાવ્યું, યજ્ઞોદાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. યજ્ઞ છે, દાન છે, તપ છે, એ મનીષિણામ પાવનાની, એ મનને શુદ્ધ કરવા વાળા છે. તો આમ આ શ્રુતિ અને સ્મૃતિ વાક્યોથી એ વાત નક્કી થાય છે કે કર્મનો આરંભ કર્યા વગર નિષ્કર્મને પ્રાપ્ત થવાતું નથી. એટલે ભગવાને કહ્યું કે હે અર્જુન, તારે જો જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ કરવી હશે તો આ યુદ્ધરૂપી કર્મ કરવું પડશે. હવે આ શ્લોકનો જે ચતુર્થ શ્લોકનો જે ઉત્તરાર્ધ છે ને એનું ભાષ્ય કરે છે. પ્રારંભ જો આગળ જો, હવે એનું ભાષ્ય કરે છે. નનુ ચ અભયમ સર્વભૂતેભ્યો દત્વા નૈષ્કર્મ્યમાચરેત ઇત્યાદૌ કર્તવ્ય કર્મ સંન્યાસાદપી નૈષ્કર્મ્ય પ્રાપ્તિમ દર્શયતિ. લોકે ચ કર્મણામ અનારંભા નૈષ્કર્મ્યમ ઇતિ પ્રસિદ્ધતરમ.
અતશ્ચ નૈષ્કર્મ્યાર્થિનઃ કિમ કર્મારંભેણ ઇતિ પ્રાપ્તમ અતઃ આહ ન ચ સંન્યસનાદેવ. એ આ જે ઉત્તરાર્ધ છે એનું અવતરણ. ઉત્તરાર્ધમાં વ્યાવર્ત્ય જે શંકા છે, ઉત્તરાર્ધ છે કે નહીં, ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ, એ શ્લોકનો જે ઉત્તરાર્ધનું ભાષ્ય કરવું છે, તો આમાં જે વ્યાવર્ત એટલે દૂર કરવા યોગ્ય જે શંકા છે, એ શંકા અહીંયા ઉપસ્થિત કરી નનુથી. પ્રશ્ન છે, શંકા છે કે નનુ ચ અભયમ સર્વભૂતેભ્યો દત્વા નિષ્કર્મ્યમ આચરેત. પાઠ મળ્યો? તો પૂર્વ પક્ષીની એક શંકા છે સજ્જનો, એ એવું કહે છે, પૂર્વાર્ધના ભાષ્ય નો અર્થ, જે પૂર્વાર્ધનો અર્થ સાંભળ્યા પછી આ પ્રશ્ન ઉભો થાય છે. પ્રશ્ન શું છે? જો કે છે અભયમ સર્વભૂતેભ્યો દત્વા નૈષ્કર્મ્યમ આચરેત. આ મહાભારતના અશ્વમેધ પર્વનો આ શ્લોક છે. અભયમ સર્વભૂતેભ્યો દત્વા નૈષ્કર્મ્યમ આચરેત ભૂતાભય પ્રદાનસ્ય કલામ નાર્હંતિ ષોડશીમ. આવો આ શ્લોક છે. મહાભારતના અશ્વમેધ પર્વમાં આવો એક શ્લોક પ્રાપ્ત થાય છે. તો પૂર્વ પક્ષી કહે છે કે ઇત્યાદૌ, એટલે આ શ્લોકમાં તો એવું કહ્યું છે કે કર્તવ્ય કર્મ સંન્યાસાદ અપી નૈષ્કર્મ્ય પ્રાપ્તિમ દર્શયતિ. આ શ્લોક શું કહે છે? કર્તવ્ય કર્મના સંન્યાસથી પણ નૈષ્કર્મ્યની પ્રાપ્તિ થાય છે, એવું આ શ્લોક બતાવે છે. મહાભારતના અશ્વમેધ પર્વમાં આ શ્લોક જે છે એનો ઉલ્લેખ છે. તો પૂર્વ પક્ષી કહે છે કે કર્મનો ત્યાગ કરી દેવાથી પણ નૈષ્કર્મની પ્રાપ્તિ થાય છે. કર્માનુષ્ઠાનની શું જરૂર છે? પૂર્વાર્ધમાં આપણે શું સમજી ચૂક્યા? પૂર્વાર્ધમાં શું સમજ્યા? કે કર્મનો આરંભ કર્યા વગર નિષ્કર્મની પ્રાપ્તિ નથી થતી. એટલે કર્મનો આરંભ આવશ્યક છે. તો પૂર્વ પક્ષી એક એવી જગ્યા આવું વચન લઈ આવે છે કે જો આ વચન છે, અભયમ સર્વભૂતેભ્યો દત્વા નૈષ્કર્મ્યમ આચરેત. આ વચન અહીંયા પૂર્વ પક્ષી પ્રસ્તુત કરીને એવું કહે છે કે આ વચનમાં તો કર્તવ્ય કર્મ સંન્યાસાદ, કર્તવ્ય કર્મના સંન્યાસથી નિષ્કર્મની પ્રાપ્તિ આ શ્લોકમાં દેખાડીએ છે. એટલે કર્માનુષ્ઠાનની કોઈ જરૂર નથી. કર્મ કર્યા વગર પણ નિષ્કર્મની પ્રાપ્તિ થઈ શકે છે. વિરુદ્ધ વચન લાવે છે. પૂર્વ પક્ષી શું કરે? વિરુદ્ધ વચન લાવે છે કે કર્તવ્ય કર્મનો સંન્યાસ કરી દેવાથી પણ નિષ્કર્મની પ્રાપ્તિ આ શ્લોકમાં જણાય છે. અને આ શ્લોક અહીંયા પ્રમાણ રૂપથી અહીંયા પ્રસ્તુત કરે છે. શું છે શ્લોકનો અર્થ? જો આ શ્લોક એવું કહે છે કે સર્વભૂતેભ્યો અભયમ દત્વા નૈષ્કર્મ્યમ આચરેત. સંન્યાસીએ સંન્યાસ ગ્રહણ કરવો હોય તો શું કરવું પડે? સંન્યાસ ગ્રહણની પરાકાષ્ઠા શું છે કે
સર્વભૂતેભ્ય અભયમ દત્વા. આ સંસારની અંદર જેટલા ભૂત પ્રાણી છે એ બધાને અભય પ્રદાન કર્યા પછી સંન્યાસ ગ્રહણ કરે. આ સંન્યાસની યોગ્યતાની પરાકાષ્ઠા માપદંડ છે. તો આનો અર્થ એવો થાય કે સર્વભૂતોને અભય પ્રદાન કરવું એટલે કોઈ પણ ભૂત પ્રાણી સમુદાયથી રાગ અને દ્વેષ ન રાખવો. શત્રુ હોય કે મિત્ર હોય, બધાની સાથે સમભાવ જે રાખે એ સંન્યાસ ગ્રહણનો અધિકારી છે. કોઈ પ્રત્યે, અથવા એવું સમજો કે સંન્યાસી કોઈથી ડરે નહીં અને સંન્યાસીથી કોઈ ડરે નહીં. આવી જ્યારે સ્થિતિ ઉત્પન્ન થાય તો એ વ્યક્તિ સંન્યાસ ગ્રહણનો અધિકારી કહેવાય છે. આ શાસ્ત્રની સંન્યાસના અધિકારીને આ મર્યાદા છે. એટલે કોઈ પ્રાણી સંન્યાસીથી પ્રાણીને ડર ન લાગવો જોઈએ, અને સંન્યાસીને કોઈ પ્રાણીથી ડર ન લાગવો જોઈએ, અને કોઈ પ્રાણીને સંન્યાસીથી ડર ન લાગવો જોઈએ. એનાથી કોઈ ભયભીત થવો જોઈએ નહીં. જેવી રીતે કોઈના હાથમાં દંડ હોય, આક્રોશિત મુખ હોય અને આવતો હોય, પશુ જોઈ જાય તો પશુને ખબર પડી જાય કે હાથમાં દંડો છે અને મુખાકૃતિ આક્રોશિત મુદ્રા છે, એટલે પશુ છે એ દૂરથી ભાગવા લાગશે. તો એ વ્યક્તિથી પશુ ડર્યું એટલે ભાગવા લાગ્યું. તો એ ભય કોઈ જીવ જે છે એ ભય પ્રાપ્ત ન થાય. સંન્યાસીથી કોઈ જીવ, એવો વ્યક્તિ, એવો અધિકારી કે જેનાથી કોઈને ભય ન લાગે. તો સજ્જનો, આવી સ્થિતિ ક્યારે આવે કે કોઈના પ્રત્યે રાગ દ્વેષ, મારું તારું, ઈર્ષ્યા દેખાય ન હોય તો. હવે જે પરિવાર વાળો છે, ગ્રહસ્થી છે સજ્જન, એની અંદર આ સંભવ નથી. પણ આ સ્થિતિ કોની આવે છે? જેણે ગ્રહસ્થાશ્રમનો પરિત્યાગ કરી દીધો છે, જ્ઞાન યોગ, જ્ઞાન નિષ્ઠાનો અધિકારી છે. એને કોઈ મારુની, તારુની, રાગની, દ્વેષની, ઈર્ષ્યાની અને દેખાય. આ કોટી છે સંન્યાસ. અને ઉત્તરાર્ધ છે આ શ્લોકનું, ભૂતાભય પ્રદાનસ્ય કલાનાર્હંતિ ષોડશીમ. આ જે સાધન છે, ભૂતોને અભય પ્રદાન જેવું બીજું કોઈ સંસારની અંદર સાધન નથી. ભૂતોને અભય પ્રદાન આપવું એ સાધનની સામે બીજા અન્ય સાધનો 16મો ભાગ પણ થઈ શકે નહીં. આવું વચન મહાભારતના આશ્વમેધ પર્વની અંદર જોવા મળે છે. તો પૂર્વ પક્ષી આ વચન અહીંયા પ્રસ્તુત કરીને કહે છે કે જો આ વચનમાં તો
કર્તવ્ય કર્મના સંન્યાસથી પણ નિષ્કર્મની પ્રાપ્તિ બતાવી છે, તો કર્માનુષ્ઠાનની શું જરૂર છે? આ વિરુદ્ધ વચન પડ્યું કે નહીં? પછી એટલું જ નહીં, પૂર્વ પક્ષી એક બીજી વાત બતાવે, આગળ જો લોકાચાર પણ બતાવે છે. લોકે ચ કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ ઇતિ પ્રસિદ્ધતરમ. લોકમાં નૈષ્કર્મ્ય એટલે કર્માભાવ સ્થિતિ. નિષ્કર્મનો અર્થ છે કર્મભાવ સ્થિતિ. નૈષ્કર્મ્યનો સીધો અર્થ છે કર્મરાહિત્ય અવસ્થા. શબ્દનો અર્થ છે. નૈષ્કર્મનું મૂળ સ્વરૂપ છે નિષ્કર્મ. નિષ્કર્મના ભાવને નિષ્કર્મ્ય કહેવામાં આવે, પણ એની મૂળ પ્રકૃતિ શબ્દ છે નિષ્કર્મ. તો નિષ્કર્મનો સીધો અર્થ શું થાય? નિર્ગત કર્મ, જેણે કર્મ છોડી દીધા છે, એ સીધો અર્થ, સામાન્ય અર્થ થાય. તો લોકમાં સજ્જનો નિષ્કર્મ કર્મ છોડી દીધા છે, એને જ નિષ્કર્મ કહેવામાં આવે છે. લોક વ્યવહાર પણ આવો જોવા મળે છે કે કર્મણામ અનારંભાત નિષ્કર્મ્યમ. કર્મ છોડી દે લોકમાં જે કર્મ નથી કરતો એને શું કહેવામાં આવે છે? આ નિવૃત્ત થઈ ગયો છે, હવે નિષ્કર્મ છે. એ કાંઈ કરતો રિટાયર્ડ થઈ ગયો છે. તો રિટાયર્ડ થઈ ગયો એટલે કાંઈ કરતો. તો લોક પ્રસિદ્ધિ પણ કેવી છે કે જેણે કર્મનો ત્યાગ કરી દીધો છે ને, એ નિષ્કર્મ અવસ્થા છે. એને નિષ્કર્મ અવસ્થા કહેવામાં. એટલે કર્મના સંન્યાસથી નિષ્કર્મની પ્રાપ્તિ. શાસ્ત્ર એટલે અશ્વમેધ નું વચન પણ, અને લોકોક્તિ પણ કેવી છે? સામાન્ય કોઈ બેઠો હોય, કાંઈ કરતો ન હોય, તો લોકો શું એને કે નવરો કોડો બેઠો છે, કાંઈ કરતો નથી, એવું જ કહેવામાં આવે છે ને. તો કાંઈ ન કરો એ જ નિષ્કર્મ અવસ્થા છે. અહીંયા કરવાની ક્યાં આવશ્યકતા છે? અને ભગવાન પૂર્વાર્ધમાં શું કહી ચૂક્યા? કર્મનો આરંભ કર્યા વગર નિષ્કર્મ સ્થિતિને પ્રાપ્ત નથી કરી શકાતી. તો શ્રુતિ અને લોકોક્તિ બેઉ વિરુદ્ધ પડે છે. એટલે આગળ જો અતશ્ચ એટલે આ કારણે, શ્રુતિ એટલે સ્મૃતિ. આ મહાભારત એ શું છે? સ્મૃતિ. સ્મૃતિ અને લોક પ્રસિદ્ધિ એ બેવથી નૈષ્કર્મ્યાર્થિન કિમ કર્મારંભેણ. જે નૈષ્કર્મ્યાર્થી છે એને કર્મના આરંભની શું જરૂર છે? જે નૈષ્કર્મ્યાર્થી છે એને કર્મારંભેણ કિમ, એને કર્મારંભની શું જરૂર છે? કોઈ જરૂર જ નથી. અને તમે કહો છો કે કર્મનો આરંભ કર્યા વગર નૈષ્કર્મની પ્રાપ્તિ નથી થતી. એ તમારું કહેવું બિલકુલ અયોગ્ય છે. એવો આ કોનો આક્ષેપ છે? પૂર્વ પક્ષીનો આક્ષેપ છે. ઇતિ પ્રાપ્તમ અતઃ આહ. ઇતિ પ્રાપ્તમ અતઃ આહ. લોકોક્તિ અને આ વચન. તો આમ પ્રાપ્તમ એટલે પૂર્વ પક્ષ પ્રાપ્ત થયો. ઇતિ પ્રાપ્તમ નો અર્થ છે આ રીતે પૂર્વ પક્ષ પ્રાપ્ત થયો. અતઃ આહ એટલા માટે ઉત્તર આપે છે, ઉત્તર પક્ષ. હવે ઉત્તર પક્ષમાં આ જે ચતુર્થ શ્લોકનો ઉત્તરાર્ધ છે, ચતુર્થ શ્લોકનો ઉત્તરાર્ધ છે એ આ પ્રશ્નના ઉત્તર માટે છે. શું છે ઉત્તરાર્ધ? ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિ ગચ્છતિ.
એ જો હવે ભાષ્યમાં જો એ આ જે પૂર્વ પક્ષ ઉભો કર્યો ને એનો ઉત્તર છે નચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિ ગચ્છતિ. એ શ્લોકનો ઉત્તરાર્ધ છે એ શું થયો? ઉત્તર. તો શ્લોકના ઉત્તરાર્ધમાં જો કહ્યું કે ન છે ને ન નો ન અપી સંન્યાસનાદેવ, સંન્યાસ માત્રથી, જો કેવલાત કર્મ પરિત્યાગ માત્રાદ એવ જ્ઞાન રહિતા. એ સંન્યાસાત શબ્દનો અર્થ છે, સંન્યાસનાત શબ્દનો અર્થ છે કેવલાત કર્મ પ્રત્યાગ માત્રાદ એવ જ્ઞાન રહિતા. સિદ્ધિમ નૈષ્કર્મ્ય લક્ષણામ એટલે જ્ઞાન યોગેન નિષ્ઠામ, સમધિ ગચ્છતિ એટલે ન પ્રાપ્નોતિ. આ શ્લોકનો વ્યાખ્યાન થઈ ગયું, શ્લોકના ઉત્તરાર્ધનું. તો આ શ્લોકનું ઉત્તરાર્ધ ઉત્તર થઈ ગયો. શું કહ્યું કે ન સંન્યસનાદ એવ, સંન્યસનાદ એવ એવકારનો અર્થ કરે છે. એવકાર તે વિવરે છે કેવલાત એટલે કેવલ સંન્યાસ કરી દેવા માત્રથી નૈષ્કર્મની પ્રાપ્તિ ન થતી, નિષેધ કરે છે ભગવાન. સંન્યસનાદ એવ એટલે કેવલ સંન્યાસ માત્રથી, કે કોઈ કેવલ ગૈરિક વસ્ત્ર ધારણ કરી લે, યોગ્યતા પ્રાપ્ત થયા પહેલા કોઈ ગૈરિક વસ્ત્ર ધારણ કરી લેવા માત્રથી નૈષ્કર્મ્ય એટલે જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ નથી થતી. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને એવું કહ્યું. કેવલાત એટલે કે કર્મ પરિત્યાગ માત્રાદ, કોઈ વ્યક્તિ કેવલ કર્મનો પરિત્યાગ કરી દેવા માત્રથી નિષ્કર્મનો અધિકારી થઈ શકતો નથી. એટલે કે યોગ્ય અવસ્થા, યોગ્ય અધિકાર પ્રાપ્ત કર્યા પહેલા કોઈ મોહથી, આગ્રહથી, સાહસથી કર્મનો પરિત્યાગ કરી અને સંન્યાસ ગ્રહણ કરી લેવા માત્રથી એ સંન્યાસ દ્વારા નિષ્કર્મની પ્રાપ્તિ એટલે કે જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ થઈ જતી નથી, એવું ભગવાન કહે છે. એટલે જો આગળ કહ્યું જ્ઞાન રહિતા, જ્ઞાન રહિત માત્ર કર્મ પરિત્યાગ માત્રથી, કેવલ કર્મના પરિત્યાગ માત્રથી સિદ્ધિમ, સિદ્ધિમ શબ્દનો અર્થ છે નૈષ્કર્મ સિદ્ધિ. નૈષ્કર્મ લક્ષણ, નૈષ્કર્મ એ જેનું લક્ષણ છે એવી સિદ્ધિ એટલે જ્ઞાન યોગેન નિષ્ઠા. જ્ઞાન યોગની નિષ્ઠા છે એ ન સમધિ ગચ્છતિ, ન ને અહીંયા લઈ આવો એટલે ન પ્રાપ્નોતિ ઇતિ, પ્રાપ્ત થતી નથી. તો સજ્જનનો અભિપ્રાય છે કે કર્માનુષ્ઠાન પૂર્વક જ નિષ્કર્મની પ્રાપ્તિ થાય છે, એ ઉત્તર થઈ ગયો. તો તમને એમ મનમાં થાય કે તો પછી પેલા અશ્વમેધ પર્વના વચનનું શું? એમાં તો કહ્યું અભયમ સર્વભૂતેભ્યો દત્વા નિષ્કર્મ આચરેત. તો એ વચનને શું ખોટું માનવું? તો કે ના, એવું નથી. એ વચન છે કે સર્વભૂતેભ્યો અભયમ દત્વા નિષ્કર્મ આચરેત, એ અધિકારીને માટે છે જેનો કર્માનુષ્ઠાનથી ચિત્ત શુદ્ધ થઈ ગયું, એવા અધિકારીને માટે વચન છે. એ વચન એવું નથી કહેતું કે અયોગ્ય વ્યક્તિ જે કર્મ કેવલ સંન્યાસ કરી દે તો એને નિષ્કર્મની સ્થિતિ પ્રાપ્ત થાય, એવું નથી કહેતો એ વચન. એ એવું કહે છે કે કર્માનુષ્ઠાન કરતા 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 જેનું ચિત્ત શુદ્ધ થઈ ગયું, તો એવા વ્યક્તિએ હવે શું કરવું જોઈએ? જેને અંતઃકરણ શુદ્ધ થઈ ગયું એને શું કરવું જોઈએ? સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ.
સર્વભૂતોને અભય પ્રદાન કરીને એને નિષ્કર્મ એટલે સંન્યાસ ગ્રહણ કરીને જ્ઞાન નિષ્ઠાના અધિકારી થવું જોઈએ. એ વચન એવું કહે છે. હવે રહી લોકોક્તિની વાત, તો લોકોક્તિમાં નિષ્કર્મ શબ્દ પ્રસિદ્ધિ તો જે કર્મ બેઠો બેઠો ઠાલો હોય એને માટે કહેવામાં આવે કે નિકમ્મો છે, કર્મ કઈ કરતો, કઈ કામ ધંધો કરતો નથી, બેઠો બેઠો ખાય છે. તો એ લોકોક્તિ જે છે એ લોકોક્તિ પૂરતી જ છે. લોકોક્તિ શ્રુતિ પ્રમાણને પ્રભાવિત કરી શકે નહીં. એટલે બેવનો ઉત્તર થઈ ગયો. એટલે નક્કી થયું કે કર્મારંભ વગર સંન્યાસ નિષ્કર્મની પ્રાપ્તિ નથી થતી. એ વાત બિલકુલ સિદ્ધ છે. તો આ કથનનો અભિપ્રાય છે કે જ્ઞાન સહિત કર્મ સંન્યાસથી નિષ્કર્મની પ્રાપ્તિ પુરુષને થાય છે. અને જ્ઞાન કેવું? સત્વ શુદ્ધિ દ્વારા કર્મયોગ સાધ્ય જ્ઞાન. કેવું? કર્મયોગથી સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ દ્વારા જ્ઞાન. એટલે એ કર્મયોગ દ્વારા જ સાધ્ય થયું ને જ્ઞાન. એટલે બિલકુલ ઠીક કહ્યું કે કર્મણામ આરંભાદ એવ, એટલે કર્મનો આરંભ કરવાથી સત્વ શુદ્ધિ અને સત્વ શુદ્ધિ દ્વારા જ્ઞાન સહિત કર્મ સંન્યાસ કરવા વાળાને નિષ્કર્મની પ્રાપ્તિ થાય છે. આ અભિપ્રાય છે. સજ્જનો ચતુર્થ શ્લોકનો ભાષ્ય સહિત આપણે પૂર્ણતા વિચાર કરી ચૂક્યા. આગળ 5મા શ્લોકનો વિચાર ભગવાનની કૃપા છે તો આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.